જે કોઈ દાન દેવાની ઈચ્છા હોય એ અચૂક જતા રહેજો મારા વાળા. 3 મંગળ વર્તાઈ ચૂક્યા છે. 4થું મંગળ એક બાકી છે. 4થા મંગળની અંદર અજમલ રાજાએ આજથી 558 વર્ષ પહેલા સુગુણામાનું કન્યાદાન દીધેલું. આજે ધણીના આંગણે સગુણામાનું કન્યાદાન દેવાય. 4થા મંગળની અંદર જે કંઈ દાન આપો એ કન્યારૂપી માનવામાં આવશે. એટલે ઘણાને દીકરી ના હોય અને કન્યાદાન દેવાય એવું ના હોય તો આવા કોઈ પ્રસંગમાં કંઈક આપી અને કન્યાદાન રૂપી દાન કરી અને કન્યાદાનનું ફળ મળે એવું કંઈક કરતા રહેજો મારા વાળા. 4થું મંગળ વર્તાવ મારા વાળા. જે કોઈને જે કંઈ દાન આપવું હોય થોડું તો ફોને પાકડે મારા વાલા. મંગળ ખાલી ન થાય એવું ખાસ ધ્યાન રાખજો. ગામ વસ્તુથી જે આપણે બુધા ભગત છે એમના દીકરીના લગ્ન ત્યાં કરેલા છે જમે તરફથી 1001 રૂપિયા સબલ રામદેવજી મહારાજ કી પશ્ચિમથી બેન એક આવ્યા છે અટકણ જોવા માટે. તેમના તરફથી 101 રૂપિયા સબલ રામદેવજી મહારાજ કી. હેલો મારો સાંભળો હેરનું જાનારા
બેન છોકરા છેડું વર્તાણું અને બેન સાસરે જાય પછી માતા અને પિતા એમને કેવી વિનંતી કરતા હોય એ આજ હરવે એ હરવે રે ડગલા એ માંડો મારા બેની બા એ સાસરીએ હળવા બેની હાજો રે હળવા દે હળવા ડગલા કરજો બેની બા સાસરીએ સાસુને હસતા મેરા કિયા
આવી રોડી આંબલિયાની ડાળ હિંચકો રે બાજો હીરા દોરે માણા મોટા ભગતના વેવાય ગામ ઉતર્યા રઘુ ભગત તરફથી 711 રૂપિયા આવે છે બોલો રામદેવજી મહારાજ કી નારાયણભાઈ ધુલાભાઈ ગામ સાંઈકી જ્યાંથી આ રામા મંડળ જોવા બધાયા છે તેમના તરફથી 501 રૂપિયા આવે છે બોલો રામદેવજી મહારાજ કી
સભાના ચાર પૂરા પૂર્ણ તો પછી યાદ આવે વિપાત્ર ઉપર પણ આવે ઘોડ કરવાની કૃપા જોઈ તમારે મંગળવારમાં સુધી રહી જાય પ્રભુ મારું બાજુ આજે નીકળો ધર્મ કરવા વાળા ઘટી જાય પ્રભુ મારું બારું લાગે પણ કેવું બારું લાગે વિદાયનો સમય થઈ ગયો છે બેન સગુણાને વિદાય લેવાય અને મનની અંદર ઘણું બધું દુઃખ છે કારણ કે મારી જયારે ઉલીન નથી ચાર મંગળિયાની અંદર ધવતલીઓ નથી એ પોતાના અંતરનું દુઃખ પોતાના માતા પિતાને કેવી રીતે કહેશે એટલે હે વિના સગુણા જાનનો વિદાયનો સમય થઈ ગયો માટે તમારા માતા પિતાને મળી લ્યો માતા પિતા આગળ સગુણા કેવું રુદન કરે બધા શાંતિથી સાંભળજો મારા વાળા અને તાર મંગળની અંદર ઘણું બધું માણસોએ આપ્યું અને હજુ જામજોના ઈચ્છા કરતા છે એમ તમને પાત્રની અંદર મોત આવશે અને જે કાંઈ પાત્રની અંદર મોત આવે એ તમારા એમ ગોળ કર્યું હોય તો અચૂક જતું કરાવી અને ગોળ કરશો એવી નમ્ર વિનંતી ભગવાને આપ્યું હોય તો કંઈ કોઈની દાન કરતા રહેજો ઈશ્વર તમને દર્શનો આપે એવી અમે રામદેવજીને પ્રાર્થના કરીએ છીએ મારા હે પિતાજી આજે હું તમને મારા એક દિલની વાત કહેવા માંગુ છું
अरे हाँ बेटा सगुना, खुशी थी करो। यदि करी कहून पिताजी साबरो कहून पिता मारा साबरो और करो मारा दिल दान बात पिता मारा यदि करी कहून पिताजी साथ में
કરી કહું ને માતાજી સાંભળો Yeah.
આટલું બધું રુદન શા માટે તમને દેવામાં કાંઈ પણ ખોટ નથી રાખી. હીરા જવેરાત મોતી બધું તમને આપ્યું છે. અને હા, તમારે જે દુઃખ છે ને એ આ જગત શું જાણવાનું. ભગવાનને હું વિનંતી કરી, બે હાથ જોડી વિનંતી કરી કે જો તું દીકરી દે ને તો ભલે દે, દીકરી દે ને તો ભલે દે, પણ તું એ દીકરીને આવું દુઃખ ન દે. હા બેટા, હળવેથી તમે વેરડામાં બેસી જાઓ અને સાસરે સીધાઓ બેટા. અને હા, જો તમારા સાસુ સસરા મેળા બોલે ને તો એને તમે સાંભળી લેજો. અને જો જેઠાણી ઘર પર તમને મેળા બોલે ને તો બે આંસુડા તમે પાડી લેજો બેટા. સસરા તમે બે આંસુડા પાડી લેજો. અરે હા બેટા, શા માટે બેટા એમ વિધાન કરે? હું બે શબ્દ કોઈ સાંભળી બેટા. રાજા હોય કે રહે તોય એની દીકરી સાસરે છોડે બેટા. અરે હા બેટા, સુખ દુઃખ તો તડકા સાયા છે. સુખ આવે દુઃખ જાય, દુઃખ આવે દુઃખ જાય. અરે હા બેટા, તમે દેવામાં અમે કોઈ કાંઈ વચ્ચે રાખી નથી મારા ભાવ. સુખેથી સાસરે જાઓ. જો તારા સાસરિયાની અંદર સાસુ જેઠાણી નાનાની મહેણા બોલે તો હું કઢિયારા તને ખોરાકમાં કરી આપું છું બેટા. સુખેથી વેરડામાં બેસી સાસરે જ જાઓ. હોળિયાર મંડપ ચલો છે. અરે ફરી 501 રૂપિયા જમો રામદેવજી મહારાજ કી. હા બઢિયા રાજા. અરે હા રાજા, મારી દીકરીને કોઈ મેળામાં બોલે
જેટલા દીકરા છે. અરે પડ્યા રાજા, શું તમે વાત કરી રહ્યા છો? લાસા લક્ષ્મી સગુણા મારે 3 દીકરી છે, પુત્ર મારે એકય નથી. રાજા, જો પેલા મને આ વાતની ખબર પડી હોય તો મારા પુત્ર પ્રતાપચંદનો વ્યવહાર અહીંયા કદાપી ન કરત. પણ જાતા જાતા એટલું કહું છું કે કાન ખોલીને સાંભળી લો. આજે વાણિયા ના ઘરનો મડિયાર જો મતો નથી. પાણી કરે રાજ ગરાજ. વાણિયા ના ઘરનો મડિયાર જો મતો નથી. રાજા, જતા જતા તમે પણ સાંભળતા જાઓ. જ્યાં સુધી મારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના ઝાડ ઉપર પાણી પણ મારે વિરાજ છે.